एको देवः स्वामिनारायणोऽयम् एको मन्त्रः स्वामिनारायणेति एको वैद्यः स्वामिनारायणोऽयम् एकोपास्यः स्वामिनारायणो नः। कृपा करो मुझ ऊपरे सुखनिधि सहजानंद गुण तमारा गाववा बुद्धि आपजो सुखकंद गुण तमारा गाववा बुद्धि आपजो सुखकंद। श्री स्वामीनारायण भगवान की जय। આજે રક્ષાબંધનનો પરમ પવિત્ર દિવસ છે, એટલે ખાસ કરીને તમામ હરિભક્તોને, તમામ શ્રોતાગણને રક્ષાબંધનના વિશેષ જય સ્વામિનારાયણ। આજનો પરમ પવિત્ર દિવસ એ ભગવાન સ્વામિનારાયણે પણ ઘણી બધી વખત પોતાની હયાતીમાં ઉજવેલો છે। આ દિવસે પણ ભગવાન સ્વામિનારાયણે અનેક લીલાઓ કરી છે, એવો આ સુંદર દિવસ છે। મૂળ આપણે કથાના વિષય ઉપર આવીએ। હવે ગઢપુરની અંદર શ્રીજી મહારાજે નિવાસ કર્યો છે। વિવિધ પ્રકારના વ્રતોત્સવો દ્વારા હરિભક્તોને અનેરો આનંદ આપી રહ્યા છે। આવામાં શિયાળી ગામના શિવરામ વિપ્ર એ ખૂબ જ્ઞાતા માણસ હતા। વિદ્વાન, શાસ્ત્રનો અભ્યાસ કરેલા, પારંગત એવા આ શિવરામ વિપ્ર હતા। શિયાળી ગામના ગામધણી એવા હરિસિંહ રાજા એમણે જાણ્યું કે કોઈક સ્વામિનારાયણ નામનો ભગવાન આપણા પ્રદેશની અંદર પ્રગટ થયા છે અને મુમુક્ષુ જનોને કલ્યાણનો માર્ગ બતાવી રહ્યા છે, કોઈકને સમાધિ દ્વારા પોતાનું ઐશ્વર્ય બતાવી રહ્યા છે। તો હવે આ ભગવાન છે કે કેમ એ ખરેખર જાણવું કેવી રીતે? એ વખતના સમયની અંદર સ્વામિનારાયણ ભગવાન જ્યારે પ્રગટ થયેલા પૃથ્વી ઉપર, એ વખતે દ્વેષીઓ પણ ઘણા હતા। એટલે દ્વેષ કરનારા માણસોના મુખે પણ આ હરિસિંહ રાજાએ સાંભળેલું કે સ્વામિનારાયણ એ કોઈ દેવ નથી, એ તો પાખંડી છે, આવું સાંભળેલું। એટલે હરિસિંહ રાજાને મનની અંદર શંકા ઉત્પન્ન થઈ કે આ સ્વામિનારાયણ શું ખરેખર ભગવાન હશે? અને ભગવાન હશે તો એની સામર્થ્ય કેવી હશે વગેરે વિશે જાણવા માટે એને વિચાર કર્યો। એટલે પોતાના જ ગામની અંદર વિદ્વાન અને પાંડિત્યને પામેલા એવા શિવરામ વિપ્ર એને પોતાની પાસે બોલાવે છે અને શિવરામ વિપ્રને આજ્ઞા કરે છે કે હે ઋષિવર, હે શિવર્ષે, તમે તત્કાળ શ્રી સહજાનંદ સ્વામી કહેતા સ્વામિનારાયણ ભગવાન જે સ્થાનની અંદર અત્યારે છે એ સ્થાનની અંદર તમે તત્કાળ જાઓ। ત્યાં જઈ આ સ્વામિનારાયણ ભગવાન કોણ છે, એમનો જન્મ ક્યાં થયો, એમનું ગોત્ર પ્રવર ઇત્યાદિ શું છે, એ તમામ ઇતિહાસની બાબતોને જાણી લાવો। એમને દીક્ષા કોની પાસે લીધી, એમના ગુરુ કોણ છે, એ કેવા પ્રકારના ધર્મનું પાલન કરી રહ્યા છે, એમના ધર્મનો મુખ્ય ઉપદેશ શું છે વગેરે વિશે તમે જાણી લાવો। એમને કેટલાક લોકો દ્વેષ કરે છે, દ્રોહ કરે છે, એ સઘળીય બાબતો તમે વિસ્તારપૂર્વક જાણી લાવો, એવી મારી તમને આજ્ઞા છે। પોતાના રાજાની આજ્ઞા થતા વિદ્વાન એવા શિવરામ વિપ્ર એ તત્કાળ શિયાળી ગામથી નીકળી અને પૂછપરછ કરતા કરતા ગઢપુરની અંદર આવી પહોંચ્યા। ગઢપુરમાં એવલ ખાચરના દરબાર મધ્યે સહજાનંદ સ્વામી સુંદર સભા ભરીને બેઠા છે।
ભગવાનના દર્શન થતાની સાથે જ શિવરામ વિપ્રને મનોમન નિર્ધાર થયો કે આ ચોક્કસ ભગવાન જ છે, બીજું કોઈ જ નથી. આવો નિર્ધાર કરી શિવરામ વિપ્ર ભગવાન સ્વામિનારાયણના ચરણોની અંદર નતમસ્તક થાય છે, પ્રણામ કરે છે, શત નમન કરે છે. અને ત્યાર પછી સુંદર સ્થાન ઉપર વિરાજમાન થઈ શિવરામ વિપ્ર એ સહજાનંદ સ્વામીને વાર્તાલાપ કરવાની શરૂઆત કરે છે. પ્રભુ, હું તમારા શરણે આવેલો છું. જગતની અંદર સ્વામિનારાયણ ભગવાનના નામથી તમે પ્રખ્યાત થયેલા એવા મોટા સમર્થ દેવ છો એવું હું નિશ્ચય જાણું છું. પરંતુ આ જગતની અંદર કેટલાક લોકો તમારો દ્વેષ પણ બહુ કરે છે અને તમને દેવ નહીં પરંતુ પાખંડી જાણી તમને વિવિધ પ્રકારે તાડન કરવાનો તો પ્રયત્ન કરે જ છે. એ ઉપરાંત સમાજની અંદર, આ જગતની અંદર તમારી અપકીર્તિને ફેલાવે છે. માટે હે દેવ, હું તમારી પાસેથી કેટલીક બાબતોને જાણવા માટે આવ્યો છું. ત્યારે શ્રીજી મહારાજ કહે છે કે હે વિપ્રવર, તમે નિશ્ચિત થઈ અને ભય રહિત થઈ તમારા પ્રશ્નો પૂછો, અમે તેમનો ચોક્કસ અને યોગ્ય ઉત્તર આપીશું. ત્યારે શિવરામ વિપ્ર કહે છે કે પ્રભુ, હું શિયાળી ગામેથી આવ્યો છું અને શિયાળીની અંદર અત્યારે હરિસિંહ નામના રાજાએ નિવાસ કર્યો છે. તેમને જાણવાની ઉત્કંઠા થઈ છે કે સહજાનંદ સ્વામી કોણ છે વગેરે વિશે તેમને સંપૂર્ણ માહિતીની પ્રાપ્તિ કરવી છે. એટલા માટે મને તમારી પાસે મોકલ્યો છું. ત્યારે શિવરામ વિપ્ર હવે પ્રશ્ન કરવાની શરૂઆત કરે છે. કુલ 18 પ્રશ્નો શિવરામ વિપ્રએ પૂછ્યા કે તમારું નામ શું હતું, તમે કયા દેશની અંદર જન્મ પામ્યા, તમારી જન્મભૂમિનું મૂળ ગામ શું છે, તમારી જ્ઞાતિ એ કઈ છે, તમારા પિતા કોણ છે, તમારો વેદ કયો છે, એ ઉપરાંત તમારા ગોત્રનું શું નામ છે, તમારા પ્રવરનું શું નામ છે, તમારી શાખા કઈ છે, તમને દીક્ષા કોણે આપી, તમે કયા સંપ્રદાયને માનો છો, તમારા ઈષ્ટદેવ કોણ છે, તમે બીજા દેવતાઓને માનો છો કે કેમ, અને માનો છો તો શા માટે માનો છો, અને તમારી ગળાની અંદર જે બેવડી કંઠી છે એનું શું તાત્પર્ય છે, તમારા સંપ્રદાયમાં કયા તિલકને માન્યતા આપવામાં આવી છે, અને તમારા સાધુ અને પરમહંસ એવું કેમ કહેવાય છે. આ રીતે 18 પ્રશ્નો પૂછ્યા. ત્યારે ત્યાં ઉપસ્થિત એવા સહજાનંદ સ્વામીએ શિવરામ વિપ્રને પ્રશ્નોના જવાબ આપવાની શરૂઆત કરી. હે વિપ્રવર, અમે ઉત્તર કૌશલ દેશની અંદર આવેલું એવું અયોધ્યા નામનું પ્રખ્યાત નગર, જે ભગવાન શ્રી રામની જન્મભૂમિ છે, તેથી ઉત્તર દિશાની અંદર લગભગ 2 યોજન દૂર આવેલું એવું છપૈયા ગામ, એની અંદર અમારો જન્મ થયેલો છે. એ અમારી જન્મભૂમિ છે. હરિપ્રસાદ નામના વિદ્વાન બ્રાહ્મણ કે જે સામવેદી છે અને સરિવરિયા બ્રાહ્મણ જ્ઞાતિની અંદર જન્મ પામ્યા છે, એવા બ્રાહ્મણને ત્યાં અમારો જન્મ થયો. એ હરિપ્રસાદ ધર્મની અંદર અતિશય ઉત્તમ, ધર્મ પાલનની દ્રઢતા વાળા, જેમને ધર્મનું સ્વરૂપ જ માનવામાં આવે છે, અને એને કારણે જ એમને ધર્મદેવના નામથી ઓળખવામાં આવે છે. એ રાજવંશીઓના ગુરુ, કુલ ગુરુ તરીકે પણ એમની પદવી હતી. એવા મહાન બ્રાહ્મણને ત્યાં અમારો જન્મ થયો છે. ત્યાર પછી અમે અમારા ઘરની અંદરથી ત્યાગ કરી ભગવાનને પામી લેવા, સત્સંગને પામી લેવા અને સાચા ગુરુની શોધમાં, સાચા ભગવાનની શોધની અંદર અમે આ પૃથ્વી ઉપર વિચરણ કરવા લાગ્યા અને નીલકંઠ વર્ણીના નામે ખ્યાતિને પામ્યા. સમગ્ર ભારત વર્ષની અંદર વિચરણ કરતા કરતા અમે ગુજરાત પ્રાંતમાં આવ્યા. અહીંયા અમને ઉદ્ધવજીનો અવતાર એવા રામાનંદ સ્વામી એમનો જોગ થયો. આ રામાનંદ સ્વામી એમનો જન્મ પણ અયોધ્યાની અંદર અજય શર્માને ત્યાં થયેલો અને એમનું નામ રામ શર્મા પાડવામાં આવેલું. રામ શર્માને મનોમન એવું થયું કે આપણે પ્રભુ ભજી લેવા છે અને ભગવાનની ભક્તિ કરી અને મુક્તિને પામી લેવું છે.
એટલે એમણે પણ સંસારનો ત્યાગ કર્યો, ગૃહસ્થ ધર્મનો ત્યાગ કર્યો, ગૃહ ઇત્યાદિનો ત્યાગ કરી અને રામ શર્મા એ પણ આ રીતે પૃથ્વી પર વિચરવા લાગ્યા અને સાચા ગુરુની શોધ કરવા લાગ્યા કે જે તેમને સાક્ષાત ભગવાનના દર્શન કરાવે. એવી શોધ કરતા કરતા એ રામ શર્મા ગુજરાતની અંદર આવેલું રૈવતાચળ પર્વતની તળેટીમાં આવેલું ગોપનાથ મંદિર ત્યાં આવ્યા અને ત્યાં તેમને આત્માનંદ સ્વામીનો જોગ થયો. એ આત્માનંદ સ્વામીએ રામ શર્માને દીક્ષા આપી, વૈષ્ણવી દીક્ષા આપી અને રામાનંદ સ્વામી એવું શુભ નામ ધારણ કરાવ્યું છે. આત્માનંદ સ્વામીએ તેમને યોગ કળા શીખવી અને સમાધિ દશાને પમાડ્યા. જે સમાધિમાં રામ શર્માને એમ હતું કે ભગવાનના દર્શન થશે, પરંતુ સમાધિ થતા તેમને માત્ર બ્રહ્મ તેજ દેખાયું. આત્માનંદ સ્વામીએ રામાનંદ સ્વામીને કહ્યું કે આ તેજ છે એ જ ભગવાન છે. આવું સાંભળી રામાનંદ સ્વામીએ આત્માનંદ સ્વામીનો ત્યાગ કર્યો અને રંગનાથ ભગવાનની સેવામાં જાણે ચાલ્યા ગયા હોય તે શ્રીરંગમ ક્ષેત્રની અંદર આવી પહોંચ્યા. એ સ્થાનની અંદર રામાનંદ સ્વામીએ ભગવાનની ભક્તિ કરતા કરતા ત્યાં નિવાસ કર્યો હતો અને કોઈક વખતે સ્વપ્નની અંદર રામાનુજાચાર્યએ તેમને દર્શન આપ્યા અને રામાનુજાચાર્યએ સ્વપ્નની અંદર જ દીક્ષા આપી, દીક્ષાના મંત્રો આપ્યા અને ધર્મનો ઉપદેશ આપ્યો અને ભગવાનના દર્શન થશે એ પ્રકારનું વચન આપ્યું. ત્યાર પછી રામાનંદ સ્વામી એ પ્રમાણે જ ધર્મ એનું પાલન કરતા કરતા, એ ઉપદેશોનું પાલન કરતા પૃથ્વી ઉપર રહી અને પ્રભુ ભજન પોતે કરતા અને બીજાને કરાવતા અને કોઈક કાળને વિશે ભગવાનની પ્રેરણાથી જ તેમને સાક્ષાત શ્રી કૃષ્ણ નારાયણના દર્શન થયા. અને આ રીતે રામાનંદ સ્વામી એ ગુજરાત પ્રાંતની અંદર ખ્યાતિને પામ્યા અને ઘણા બધા મુમુક્ષુઓના ગુરુ થયા. એ ગુરુ પાસે અમે દીક્ષા પ્રાપ્ત કરી અને અમે સહજાનંદ સ્વામી બન્યા. ત્યાર પછી અમારા ગુરુ એવા રામાનંદ સ્વામી સ્વધામની અંદર સીધાવ્યા અને એ પૂર્વે એમણે આ સમસ્ત એમના સંપ્રદાયની જવાબદારી મને સોંપી. આ સંપ્રદાયને ઉદ્ધવ સંપ્રદાય કહેવાય છે. શિવર્ષે આ ઉદ્ધવ સંપ્રદાયની અંદર વૈષ્ણવી રીતિનું પાલન થાય છે, વૈષ્ણવી પરંપરાનું પાલન થાય છે. ચોક્કસપણે વૈષ્ણવ સંપ્રદાય કરતા થોડોક જુદો છે આ ધર્મ, આ સંપ્રદાય થોડોક જુદો છે, પરંતુ એ પ્રમાણેની જે લગભગ રીતિનું અનુસરણ થાય છે. અમે પણ ઉર્ધ્વ પુંડ્ર તિલકને માન્યતા આપી છે અને કંઠની અંદર જે બેવડી કંઠી છે એ અમારા ચિહ્નો છે. એને ધારણ કરનાર અમારો આશ્રિત છે એવું અમે નિશ્ચય જાણીએ છીએ. એ ઉપરાંત હે શિવરામ વિપ્ર, આ પૃથ્વી ઉપર રહેતા અનેક મુમુક્ષુજનો એમને દીક્ષા આપી, સત્સંગનો યોગ કરાવી, ભગવાનના ધામને પમાડવા, ભગવાનની આત્યંતિક કલ્યાણ, ભગવાનનું જે મુક્તિ એને પમાડવા એ અમારો મુખ્ય ઉદ્દેશ છે. અમે પોતે પણ એ જ ભગવાનને ઈષ્ટદેવ માન્યા છે, ભગવાન શ્રી કૃષ્ણને ઈષ્ટદેવ માન્યા છે. એ ભગવાન શ્રી કૃષ્ણ કેવા છે તો જ્યારે રાધાજી સહિત હોય ત્યારે રાધા કૃષ્ણ કહેવાય છે. જ્યારે એ જ ભગવાન નારાયણ એ અર્જુને સહિત હોય ત્યારે તેને નરનારાયણ કહેવાય છે. એવા અલગ અલગ નામે એમને જાણવામાં આવે છે. જ્યારે લક્ષ્મીજી સહિત હોય ત્યારે તેમને લક્ષ્મી નારાયણ કહેવાય છે. તો આવા એમના અલગ અલગ નામ છે, અલગ અલગ સ્વરૂપો છે, પરંતુ એ બધાનું જ તાત્પર્ય એક જ છે અને એ બધા એક જ છે એવું અમે નિશ્ચય જાણીએ છીએ. આ રીતે ભગવાન સ્વામિનારાયણ શ્રી કૃષ્ણ ભગવાનની માન્યતા આપે છે. ત્યાર પછી શંકર, પાર્વતી, ગણપતિ, સૂર્ય અને હનુમાનજી, આ પાંચ દેવતાઓને અમે મુખ્યપણે કરીને માનીએ છીએ અને પૂજીએ પણ છીએ. હવે એનું કારણ પણ જણાવે છે કે આ પાંચ દેવતાઓને ભગવાન સ્વામિનારાયણ કેમ પૂજે છે અને માને છે. તો ભગવાન શંકર એ આદિ વૈષ્ણવ છે. વૈષ્ણવના સમયની અંદર જે કહેવાય કે સૌથી પૌરાણિક વૈષ્ણવ કોઈ હોય તો એ ભગવાન શંકર જ છે, કારણ કે તે પોતે પણ નારાયણના ભક્ત છે. અને પાર્વતી દેવી, જગદંબા સ્વરૂપી શક્તિ દેવી, એ તો સતત શંકર ભગવાનની, શિવજીની આરાધના કરીને રહ્યા છે, એમના ઉત્તમ ભક્ત સમાન છે. માટે આ શંકર પાર્વતીને અમે માનીએ છીએ. ગણપતિ
ગણપતિ દેવ તો એ સાક્ષાત શ્રી કૃષ્ણનું સ્વરૂપ જ છે એવું બ્રહ્મ વૈવર્ત પુરાણની અંદર કહેલું છે. અને તમામ બીજા દેવો કરતા પ્રથમ એમની પૂજા થાય છે, માટે અમે તેમને પણ માનીએ છીએ. સૂર્યનારાયણ છે એ આ તમામ સમસ્ત સૃષ્ટિ જગત એનું પાલન કરનારા છે. એમને પોતાનો પ્રકાશ આપી અને ઉત્તમ પ્રકારે કહેવાય કે બધા મનુષ્યોનું જીવોનું કલ્યાણ કરી રહ્યા છે. માટે અમે સૂર્યનારાયણને પણ માનીએ છીએ. અને જે હનુમાનજી એ તો પ્રગટ સાક્ષાત દેવ છે અને અમારા કુલ ગુરુ પણ છે, માટે અમે તેમને પણ માનીએ છીએ. તો આ રીતે પાંચ દેવોને અમે વિશેષપણે મુખ્યપણે કરીને માનીએ છીએ. આ રીતે વાત કરી અને આ રીતે પોતાના ઇતિહાસ વિશેની પણ સંપૂર્ણ વિગતવાર વાત એ સહજાનંદ સ્વામીએ શિવરામ વિપ્ર આગળ કરી છે. અહીંયા આપણા હરિભક્તો માટે જાણવા જેવું એ છે કે પૂર્વેના સમયની અંદર ક્યાંક ક્યાંક આપણને વચનામૃત હોય અથવા તો આ રીતે કોઈ પણ પૌરાણિક ગ્રંથ હોય તો એમાં ભગવાન સ્વામિનારાયણ પોતા કરતા શ્રેષ્ઠ એવા શ્રી કૃષ્ણ ભગવાનને ગણાવતા અને પોતે પણ શ્રી કૃષ્ણ ભગવાનના ભક્ત છે તેવું ગણાવતા. એટલે આપણા મનની અંદર ક્યાંક શંકા ઉત્પન્ન થાય, કોઈક મુમુક્ષુઓના મનની અંદર શંકા ઉત્પન્ન થાય કે શું ભગવાન સ્વામિનારાયણ એ શ્રી કૃષ્ણ ભગવાન જ હશે કે ભગવાન સ્વામિનારાયણ એ આ પૃથ્વીલોક ઉપર પ્રગટ થયેલા કોઈક સામાન્ય ગુરુ હશે અને પોતે ભગવાન નહીં હોય? તો આવી શંકા કદાચ ઉત્પન્ન થાય તો એ શંકાનું સમાધાન દરેક હરિભક્તોએ મનમાં એમ જાણવું જોઈએ કે ભગવાન સ્વામિનારાયણ એ સર્વોપરી પરમાત્મા છે. એ જ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે. 14 બ્રહ્માંડ, 14 લોકનું જે બ્રહ્માંડ આવેલું છે, બ્રહ્માંડથી પણ પર એવા અનેક બીજા લોક આવેલા છે કે જે લોકોની અંદર ભગવાનના સ્વરૂપો નિવાસ કરી રહ્યા છે. બદ્રિકાશ્રમ છે, શ્વેત દ્વીપ છે, ગોલોક, સાકેત લોક, વૈકુંઠ લોક ઇત્યાદિ અનેક લોક આવેલા છે. એ બધા લોકથી પણ પર એવું જે અક્ષરધામ એના અધિપતિ ભગવાન સ્વામિનારાયણ છે એવું નિશ્ચય મનમાં જાણવું. પરંતુ જે સ્થાનની અંદર ભગવાન સ્વામિનારાયણે પોતાના ઈષ્ટદેવ તરીકે, પોતાના ભગવાન તરીકે જ્યાં શ્રી કૃષ્ણ ભગવાનને સ્વીકાર્યા છે એ તો કેવી રીતે જાણવું? તો એનો ઉત્તર કરીએ. એ વખતના સમયની અંદર ભગવાન સ્વામિનારાયણનો વિશેષપણે દ્રોહ થતો અને પોતે ભગવાન નથી, પાખંડી ગુરુ છે એવું અનેક લોકો મનની અંદર જાણતા અને તેમને ગુરુ પણ સ્વીકારવા માટે લગભગ કોઈ તૈયાર ન હતું. કેમ? કારણ કે એ વખતે પૃથ્વી લોક ઉપર આસુરી ગુરુઓ વધારે હતા કે જે સદ્ધર્મનું પાલન પોતે કરતા નથી, પોતાના આશ્રિતોને પણ એ પાલન કરવાની કોઈ પ્રેરણા આપતા નથી. એવા લોકો, એવા મનુષ્યો, એવા ગુરુઓ આ પૃથ્વી પર વિશેષ હતા. સદ્ધર્મનો નાશ થઈ ગયેલો, શાસ્ત્રની અંદર જે ધર્મ બનાવવામાં આવ્યો હતો એ ધર્મનું પાલન લગભગ કોઈ કરતું નહોતું. પાલન તો શું, એને જાણતું પણ કોઈ ન હતું. અત્યારના સમયની અંદર આપણે બધા જાણીએ છીએ કે શાસ્ત્રની અંદર કેવા ધર્મો કહેવામાં આવ્યા છે. ધર્મ, નિયમ, ભક્તિ, ભજન, વૈરાગ્ય ઇત્યાદિના સ્વરૂપોને આપણે સૌ જાણીએ છીએ. કારણ કે અત્યારે સુગમ કાળ પ્રવર્ત્યો છે, પરંતુ એ વખતનો કાળ વિપરીત હતો. એ વખતે આવું ન હતું. એ વખતના સમયની અંદર આસુરી ગુરુઓ હતા કે જે ધર્મનો અને શાસ્ત્રનો અનર્થ કરતા, અર્થનો અનર્થ કરતા અને એ રીતે સ્વીકાર કરી પોતાના શિષ્યોને પણ એ જ્ઞાન આપતા. અને એટલા માટે જે સદ્ધર્મ પ્રવર્તક એવા સહજાનંદ સ્વામી એને કોઈ માનતું ન હતું. એટલા માટે સહજાનંદ સ્વામી એ અમુક મુમુક્ષુઓ એ પોતાના તરફ આકર્ષાય, પોતાના સંપ્રદાયની અંદર જોડાય અને સધર્મનો માર્ગ એના ઉપર ચાલે. એટલા માટે સહજાનંદ સ્વામી એ જે તે ભક્ત છે એના મનની અંદર જે ભગવાન માન્યા છે એ ભગવાનનું પ્રતિપાદન કરતા. અને વિશેષપણે કરીને
પૃથ્વી લોક ઉપર શ્રી કૃષ્ણ ભગવાને ખ્યાતિને પામેલા છે, એટલા માટે ઘણા બધા મુમુક્ષુઓને ભગવાન સ્વામિનારાયણ એ શ્રી કૃષ્ણના સ્વરૂપે કરીને જ ઉપદેશ આપતા, એમને જ પ્રધાન દેવ તરીકે ગણતા. કોઈક સ્થાનની અંદર જરૂર પડે તો ભગવાન શ્રી રામનું પણ પ્રતિપાદન કરતા, કે જેથી કરી મુમુક્ષુ જીવે પોતામાં જોડાય, પોતાના સંપ્રદાયની અંદર આવે, કંઠી ગ્રહણ કરે, સદ્ધર્મની અંદર પ્રવૃત્ત થાય, ધર્મ જ્ઞાન ભક્તિ અને વૈરાગ્યનો માર્ગ જાણે અને ક્યાંક એનું કલ્યાણ થાય, એનો મોક્ષ થાય. આવા ઉદ્દેશ્યથી ભગવાન સ્વામિનારાયણ એ આ રીતે ઉપદેશ કરતા. અહીંયા હરિસિંહ રાજાને તો મનમાં એ જ શંકા છે કે સ્વામિનારાયણ ભગવાન છે કે કેમ? એ પાખંડી ગુરુ તો નથી ને? દ્વેષીઓના દ્વારા વચનો સાંભળ્યા છે હરિસિંહ રાજાએ, એટલે એને હજુ તો એટલી બધી શંકા છે. એટલા માટે તો શિવરામ વિપ્રને અહીંયા સહજાનંદ સ્વામી આગળ ગઢપુર મોકલ્યા છે આ બધા પ્રશ્નોની માહિતી પ્રાપ્ત કરવા. એટલા માટે સહજાનંદ સ્વામીએ આવો ઉપદેશ કર્યો છે કે ભગવાન શ્રી કૃષ્ણને અમે ઈષ્ટદેવ માનીએ છીએ, પરંતુ આપણને એ વાતની સ્પષ્ટતા વારંવાર શાસ્ત્રો જ કરી આપે છે કે સહજાનંદ સ્વામી એ પોતે જ ભગવાન છે. જ્યારે ભગવાન સ્વામિનારાયણનો આ પૃથ્વીલોક ઉપર અવતાર થયો એ વખતે જ આ સત્સંગી જીવન શાસ્ત્રનો આપણે શ્લોકોનું પઠન કરેલું કે ભગવાન સ્વામિનારાયણ એ તો અનેક લોકોના અધિપતિ, અનેક ધામોના અધિપતિ એવા અક્ષરધામાધિપતિ ભગવાન સ્વામિનારાયણ છે, સહજાનંદ સ્વામી છે. અને નરનારાયણના મિશે કરીને, એમના નિમિત્તે કરીને આ પૃથ્વીલોક ઉપર આવ્યા છે. એવો શ્લોકનું આપણે બધાએ પઠન કરેલું, આપણે જાણીએ છીએ. અને આ ઉપરાંત વચનામૃતોની અંદર પણ વારંવાર સંતોએ એવું વચનામૃત પૂર્ણ થાય એટલે નીચે એવા પ્રકારની નોંધ કરેલી છે કે ભગવાન સ્વામિનારાયણ એ જ સર્વોપરી છે, પરંતુ ભક્તજનની શિક્ષાને અર્થે પોતે પોતાના મિશને દેખાડી રહ્યા છે, એવું વારંવાર લખેલું છે. એટલે આપણા જેવા તમામ મુમુક્ષુએ અવશ્ય ભગવાન સ્વામિનારાયણને સર્વોપરી જાણવા. અને એનું કારણ શું છે એ પણ બહુ અગત્યનું છે. ટૂંકી વાત કરીએ, એનું કારણ શું છે કે ભગવાનને આપણે જેવા જાણીએ છીએ એવા લોકને અંતે આપણી ગતિ થાય છે. અંતે આપણી ગતિ એવા લોકને વિશે જ થાય છે કે જેવા આપણે ભગવાનને જાણીએ છીએ. ભગવાનને આપણે શ્રી કૃષ્ણ સ્વરૂપે જાણીએ છીએ તો આપણી ગતિ પણ અંતે ગોલોકમાં થાય છે. ભગવાન રામ જેવા જાણીએ છીએ તો અંતે આપણી ગતિ સાકેત લોકને વિશે થાય છે. પરંતુ એ ભગવાનને આપણે સર્વોપરી સહજાનંદ સ્વામી જાણીએ તો સર્વોપરી ધામ એવું અક્ષરધામ જે અવિનાશી છે એ સ્થાનની અંદર આપણી ગતિ થાય છે, એવું નિશ્ચય આપણે બધાએ મનમાં ધારણ કરવું. અને કોઈ પણ દિવસે આવો ભ્રમ મનની અંદર રાખવો નહીં, શંકા કોઈ પણ પ્રકારે રાખવી નહીં. અને અવશ્ય સહજાનંદ સ્વામી એ સર્વોપરી ભગવાન છે, એ જ અક્ષરધામાધિપતિ છે, એમનો જ આશરો આપણે બધાએ કર્યો છે. સતત કાળની વિશે એમને જ આપણે સર્વોપરી જાણ્યા છે, જાણતા રહીશું તો જ અંતે આપણી અક્ષરધામમાં ગતિ થશે, એમાં સંશય રજ માત્ર નથી. માટે હવે આપણે સૌ હજુ આગળ ઘણી બધી વાતને જાણવાની છે. ભગવાન સ્વામિનારાયણ અહીંથી આગળ મચિયાવ ગામની અંદર એ વિચરણ કરવા માટે જાય છે. મચિયાવની અંદર જે રાજા છે એમને વિવિધ પ્રકારનો ઉપદેશ આપે છે. ત્યાંથી આગળ સહજાનંદ સ્વામી વિવિધ સ્થાનોમાં વિચરણ કરતા કરતા સિદ્ધપુરમાં જાય છે. એ સમગ્ર બાબત આપણને વિસ્તારપૂર્વક જાણવા મળશે કથાના આગળના સત્રની અંદર. ત્યાં સુધી સર્વેને જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની જય.